નમસ્તે બાલ મિત્રો, આજે આપણે વિવિધ ખોરાક વિશે જાણકારી મેળવવા માટે ક્રિપલના ઘરના રસોડામાં આવ્યા છીએ. ચાલો આપણે એક નવા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તમારા રસોડામાં જુઓ અને લખો, કયો ખોરાક 2-3 દિવસમાં બગડી જાય છે? દૂધ અને શાક, બ્રેડ, લીલા શાકભાજી 2-3 પણ જલ્દી બગડે છે. ખૂબ સરસ. હવે તમારી નોટમાં લખો, લીલા શાકભાજી, બ્રેડ, દૂધ, રાંધેલો ખોરાક. હવે કહો, કયો ખોરાક 1 અઠવાડિયા સુધી રાખી શકાય? સફરજન, બટાકા અને દહીં થોડા દિવસ ચાલે. ડુંગળી કેક થોડા દિવસ ચાલે. સાચું, તમે સરસ નિરીક્ષણ કરો છો. હવે કહો, કયો ખોરાક 1 મહિના સુધી બગડતો નથી? ચોખા, ઘી, તેલ, ઘઉં, દાળ, ખાંડ અને મરી મસાલા પણ લાંબા સમય સુધી રહે. બાળ મિત્રો, તમારા મિત્રની યાદી સાથે સરખાવો. શું બધાની યાદી એક સરખી છે? થોડો ફેર છે લાલા. શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જ રહેશે? લાલા, ઉનાળામાં ખાવાનું જલ્દી બગડે છે. શિયાળામાં ખોરાક વધારે દિવસ ચાલે. તાપમાન બદલાય એટલે ખોરાક પણ જલ્દી કે મોડું બગડે છે.